નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આવેલા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયક સમાચાર વિશે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોને લગતો એક નવો જીઆર અને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારો કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી ખાસ કરીને એવા નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો થવાનો છે જેઓ જૂની સીપીએફ યોજના હેઠળ આવે છે। મિત્રો, જો તમે પણ પેન્શનર છો અથવા પરિવારમાં કોઈ નિવૃત્ત કર્મચારી છે અથવા તમે ભવિષ્યમાં નિવૃત્ત થવાના છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે આ નવા જીઆરની દરેક માહિતી સરળ ભાષામાં સમજવાના છીએ। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી પેન્શનરો દ્વારા મોંઘવારીમાં સતત વધારો થવાને કારણે પેન્શન સાથે મળતી મોંઘવારી રાહતમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી। રોજિંદા જીવનમાં ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, વીજળી, પરિવહન અને અન્ય જરૂરી સેવાઓના ખર્ચમાં વધારો થતાં પેન્શનરો માટે ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો હતો। આવા સમયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આ નવો નિર્ણય અનેક પરિવારો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે। મિત્રો, પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ મુજબ મોંઘવારી રાહતના દરોમાં વધારો કરવામાં આવ્યો છે। નવા પરિપત્ર મુજબ 1 જુલાઈ 2025થી પાત્ર પેન્શનરો માટે ડીઆરનો દર વધારીને 474% કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 1 જાન્યુઆરી 2026થી તેમાં વધુ વધારો કરીને 4.83% કરવામાં આવ્યો છે। આ વધારો સીધા પેન્શનની રકમ પર અસર કરશે અને જેના કારણે પેન્શનરોને દર મહિને વધુ રકમ મળવાની શક્યતા ઊભી થાય છે। હવે મિત્રો પૂછતા હશે કે આ વધારો માત્ર કાગળ પર છે કે ખરેખર તેનો આર્થિક લાભ પણ મળશે? તો મિત્રો, તેનો જવાબ છે હા, કારણ કે આ વધારો પાછલી તારીખથી લાગુ કરવામાં આવશે, એટલે કે 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026ની અસરથી આ આદેશ અમલમાં આવશે, જેના કારણે પેન્શનરોને માત્ર વધારેલી પેન્શન જ નહીં પરંતુ એરિયર્સ એટલે કે બાકી રકમ પણ મળવાની શક્યતા રહેશે। આ એરિયર્સની રકમ ઘણા પેન્શનરો માટે નોંધપાત્ર હોઈ શકે છે। મિત્રો, હવે વાત કરીએ કે આ લાભ કોને મળશે। તો આ નિર્ણય ખાસ કરીને એવા નિવૃત્ત કર્મચારીઓ માટે છે જેઓ કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ એટલે કે સીપીએફ યોજના હેઠળ આવે છે। ખાસ કરીને 18 નવેમ્બર 1960થી 31 ડિસેમ્બર 1985 દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને એક્સ ગ્રેશિયા પેમેન્ટ મેળવનાર લાભાર્થીઓને આ વધારાનો સીધો લાભ મળશે। વર્ષો પહેલાં નિવૃત્ત થયેલા ઘણા કર્મચારીઓ આજે વધતી મોંઘવારી વચ્ચે જીવન નિર્વાહ કરી રહ્યા છે। આવા સમયે આ વધારો તેમની આવકમાં મહત્વપૂર્ણ સહારો પૂરો પાડી શકે છે। મિત્રો, અહીં એક મહત્વની બાબત એ પણ છે કે આ લાભ માત્ર નિવૃત્ત કર્મચારીઓ સુધી મર્યાદિત નથી। જો કોઈ સીપીએફ લાભાર્થી કર્મચારીનું અવસાન થયું હોય અને તેમની વિધવા પત્ની અથવા આશ્રિત બાળકોને પેન્શન કે સહાય મળતી હોય તો તેઓને પણ વધારેલી મોંઘવારી રાહતનો લાભ મળશે। એટલે કે સરકારનો આ નિર્ણય હજારો પરિવારોને સીધી અસર કરનાર છે। મિત્રો, આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ કે માનો કોઈ પેન્શનર હાલમાં નિશ્ચિત મૂળ પેન્શન પર મોંઘવારી રાહત મેળવી રહ્યા છે। હવે ડીઆરમાં વધારો થતાં તેમની કુલ માસિક પેન્શનની રકમમાં વધારો થશે। જો વધારો પાછલી તારીખથી લાગુ થયો હોય તો વચ્ચેના મહિનાઓની બાકી રકમ પણ એરિયર્સ તરીકે મળશે। આવી સ્થિતિમાં ઘણા પેન્શનરોને એક સાથે સારી એવી રકમ મળવાની શક્યતા રહે છે, જેનો ઉપયોગ તેઓ પોતાના આરોગ્ય ખર્ચ, પરિવારની જરૂરિયાતો અથવા અન્ય મહત્વના ખર્ચ માટે કરી શકે છે। મિત્રો, પેન્શનરો માટે આરોગ્ય ખર્ચ સૌથી મોટો પડકાર હોય છે। ઉંમર વધતા દવાઓ, તપાસો અને સારવારનો ખર્ચ સતત વધતો જાય છે। ઘણા પેન્શનરો માટે માસિક આવક મર્યાદિત હોવાથી તેઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેથી સરકાર દ્વારા મોંઘવારી રાહતમાં કરવામાં આવેલો વધારો માત્ર આંકડાકીય વધારો નથી, પરંતુ તે હજારો પરિવારો માટે જીવનની ગુણવત્તામાં સુધારો લાવનાર નિર્ણય બની શકે છે। મિત્રો, ગુજરાત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પેન્શનરોના કલ્યાણ માટે વિવિધ નિર્ણયો લઈ રહી છે। તેમાં મેડિકલ એલાઉન્સમાં સુધારા, ડિજિટલ સેવાઓનો વિસ્તાર, પેન્શન પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસો અને અન્ય અનેક યોજનાઓનો સમાવેશ થાય છે।
સરકારનો પ્રયાસ એ રહ્યો છે કે નિવૃત્ત કર્મચારીઓને તેમના જીવનના આ તબક્કામાં વધુ સુવિધા અને સુરક્ષા મળી રહે. હવે મિત્રો વાત કરીએ લઘુત્તમ પેન્શન અંગે. તો ગુજરાત સરકાર દ્વારા અગાઉ લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓ માટે 7મા પગાર પંચના ધોરણે માસિક લઘુત્તમ પેન્શન ₹9,000 નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય ખાસ કરીને એવા નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ લાંબા સમયથી ઓછી પેન્શન મેળવી રહ્યા હતા. ₹9,000ની લઘુત્તમ મર્યાદા ઘણા પરિવારો માટે આર્થિક સુરક્ષાનું કામ કરી શકે છે. મિત્રો, આજના સમયમાં ડિજિટલ વ્યવસ્થા પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. અગાઉ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે બેંક અથવા કચેરીઓમાં જવું પડતું હતું. ઘણી વખત વડીલ પેન્શનરો માટે આ પ્રક્રિયા ખૂબ મુશ્કેલ બનતી હતી, પરંતુ હવે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની વ્યવસ્થા દ્વારા આ પ્રક્રિયા વધુ સરળ બની છે. રાજ્ય સરકારે સ્વઘોષણા પત્ર અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટને માન્યતા આપીને પેન્શનરોને મોટી રાહત આપી છે, જેના કારણે તેમને વારંવાર કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. મિત્રો, સરકારના આવા નિર્ણયો ત્યારે જ વધુ અસરકારક બને છે જ્યારે પેન્શનરોને તેની સંપૂર્ણ માહિતી હોય. ઘણી વખત લાભ મળવા છતાં જાણકારીના અભાવે ઘણા લોકો તેનો લાભ લઈ શકતા નથી. તેથી દરેક પેન્શનર અને તેમના પરિવારજનો માટે જરૂરી છે કે તેઓ સરકારી પ્રપત્રો અને નવા જીઆરની માહિતી નિયમિત રીતે જાણતા રહે. આ નવો જીઆર દર્શાવે છે કે સરકાર પેન્શનરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સમયાંતરે સુધારા કરી રહી છે. જો કે પેન્શનરોની કેટલીક અન્ય લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ પણ છે, જેમ કે મેડિકલ એલાઉન્સમાં વધુ વધારો, જૂના ડીએ એરર્સ અંગે નિર્ણય અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો વિસ્તાર. ભવિષ્યમાં સરકાર આ બાબતો પર પણ સકારાત્મક વિચારણા કરે તેવી અપેક્ષા ઘણા પેન્શનરો રાખી રહ્યા છે. મિત્રો, અંતમાં હું એટલું જ કહીશું કે જો તમે CPF યોજના હેઠળના પેન્શનર છો અથવા તમારા પરિવારમાં આવા કોઈ લાભાર્થી છે તો આ નવા પરિપત્રની માહિતી જરૂર ચકાસો. તમારા સંબંધિત વિભાગ, બેંક અથવા પેન્શન કચેરીનો સંપર્ક કરીને ખાતરી કરો કે વધારેલી મોંઘવારી રાહત અને એરર્સનો લાભ યોગ્ય રીતે મળી રહ્યો છે કે નહીં. યોગ્ય માહિતી અને સમયસર કાર્યવાહી દ્વારા તમે તમારા હકનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો. મિત્રો, આશા રાખીએ કે આજની આ મહત્વપૂર્ણ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, વધુમાં વધુ પેન્શનર મિત્રો સુધી શેર કરજો અને જો તમે હજી સુધી આપણી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી પેન્શન, ડીએ, મેડિકલ એલાઉન્સ, 8મા પગાર પંચ અને સરકારની તમામ નવીન અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.